નડિયાદ શહેરની ગૌરવ સમાન ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી ખાતે આજે 26મો પદવીદાન સમારોહ ભવ્ય અને ગૌરવસભર માહોલમાં યોજાયો હતો. શિક્ષણ ક્ષેત્રે સતત ઉત્તમ પ્રદાન કરતી યુનિવર્સિટીએ આ વર્ષે વિવિધ વિદ્યાશાખાના કુલ 1856 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારજનો માટે આ ક્ષણ ગર્વ અને આનંદની બની રહી હતી. સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. સમારોહ દરમિયાન સંશોધન ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર 16 પીએચડી વિદ્યાર્થીઓને ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત 222 અનુસ્નાતક એટલે કે પીજી, 1569 સ્નાતક એટલે કે યુજી તેમજ 50 ડિપ્લોમા વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક અભ્યાસ પૂર્ણ કરી ડિગ્રી પ્રાપ્ત કરી હતી. શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 46 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટીના કુલપતિ એચ.એમ. દેસાઈના સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. તેમણે તમામ મહાનુભાવો, વાલીઓ અને વિદ્યાર્થીઓનું સ્વાગત કરતા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રમુખ કુશળભાઈ દેસાઈએ દીક્ષાંત પ્રવચન આપતા જણાવ્યું હતું કે આજના યુવાનો માત્ર ડિગ્રી મેળવવામાં નહીં પરંતુ સમાજ અને દેશના વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તે જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં સંઘર્ષ, સંસ્કાર અને સેવા જેવા મૂલ્યો સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી. સાથે જ વ્યવસાયિક જીવનમાં પ્રામાણિકતા અને જવાબદારી જાળવી સફળતા પ્રાપ્ત કરવાની સલાહ આપી હતી. સમારોહના મુખ્ય મહેમાન તરીકે નેશનલ મેડિકલ કાઉન્સિલ ન્યૂ દિલ્હીના ચેરમેન અભિજાત ચંદ્રકાંત શેઠ આમંત્રિત હતા. અનિવાર્ય સંજોગોને કારણે તેઓ પ્રત્યક્ષ ઉપસ્થિત રહી શક્યા નહોતા, પરંતુ તેમણે ડિજિટલ માધ્યમથી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે યુનિવર્સિટીના ડાયરેક્ટર અંકુરભાઈ દેસાઈએ આભાર વિધિ કરી હતી. તેમણે તમામ મહેમાનો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે યુનિવર્સિટી આગામી સમયમાં પણ ગુણવત્તાસભર શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરતી રહેશે. આ પ્રસંગે યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વડાઓ, શહેરના અગ્રણી નાગરિકો, પત્રકારો, આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સમારોહ ઉત્સાહપૂર્ણ, શિસ્તબદ્ધ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આજે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીનો 26મો પદવીદાન સમારોહ યોજાયો. અમારી યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટી જેમ કે મેડિકલ સાયન્સ, એન્જિનિયરિંગ, ડેન્ટલ સાયન્સ, ફાર્મસી, કોમર્સ, હોટેલ મેનેજમેન્ટ વગેરે બધી ફેકલ્ટીઓના થઈ અને જે જુદી જુદી ડિગ્રી છે, પીએચડી થી લઈ માસ્ટર્સથી લઈને બેચલર્સની દરેક ડિગ્રી થઈ અને લગભગ 1800 વિદ્યાર્થીઓ અને આજે ડિગ્રી એવોર્ડ થઈ છે અને આજે ખૂબ સરસ રીતે સક્સેસફુલ 26મો કોન્વોકેશન સેરેમની યોજાયો છે. ખાસ કરીને આપણી યુનિવર્સિટી અને બીજી અન્ય યુનિવર્સિટીમાં ખાસ મોટો ફરક એ છે કે પહેલું તો આપણી યુનિવર્સિટી વર્ષનો બધી યુનિવર્સિટી કરતા સૌથી પહેલો પદવીદાન સમારોહ યોજે છે મે મહિનામાં. ઘણી યુનિવર્સિટીઝ નવેમ્બર ડિસેમ્બરમાં યોજતી હોય છે. મે મહિનામાં યોજવાનું મેઇન એડવાન્ટેજ આપણો એ છે કે દરેક વિદ્યાર્થીઓને સૌથી વહેલી ડિગ્રી પ્રદાન થઈ જાય અને એમની નોકરી અથવા આગળ ભણતરમાં ખૂબ એમને સપોર્ટ મળે છે. અને આપણી આ યુનિવર્સિટી એક વેજીટેરિયન, ડિસિપ્લિન અને ટોબેકો ફ્રી યુનિવર્સિટી છે અને ખૂબ આગવું એજ્યુકેશન અહીંયા પ્રાપ્ત થાય છે. ખાસ કરીને વિશેષ અને એક શબ્દ બહુ સરસ વાત કીધું કે ડિગ્રી વગર પણ ઘણા બધાને ઇન્ટરનેશનલ લેવલ પર જોબ મળી છે તેની પાછળ રીઝન છે. આપણી યુનિવર્સિટીમાં ખાસ કરીને એન્જિનિયરિંગ વિભાગમાં શું છે કે અમે યુનિવર્સિટી સ્ટુડન્ટની ડિસિપ્લિન, ભણતર, એકદમ અલ્ટ્રા મોડર્ન કરિક્યુલમ અને ટ્રેનિંગ પર ખૂબ ભાર આપે છે. એટલે વિદ્યાર્થીઓ હજુ એક વર્ષ બાકી હોય, હજુ ડિગ્રી મળી ના હોય ત્યાર પહેલા એમને એપોઇન્ટમેન્ટ અને જોબ લેટર્સ મળી જાય છે. એટલે એ એક આપણું એક ખાસ આગવું પાસું છે.